हाय फ्रेंड्स, जय श्री कृष्ण। जलपास काठियावाड़ी रेसिपी में तमारुं स्वागत है। आज आपणे कणकीनी सेव बनावीशुं जे तमे 12 महीना सुधी स्टोर करी सको छो। 12 महीना सुधी आ सेव में कंई थतुं नथी। आ टाइपनी कोई भी कणकी लई लेवानी अने नहीं खीचुं करवानी झंझट के कंई ज नहीं, नहीं खारो के कशुं ज नहीं नाखवानुं અને આપણે એમને જ આજે કણકીની સેવ બનાવીશું। તો એના માટે મેં એક વાસણ લઈ લીધું છે અને આપણે કોઈ બી વાટકીનું માપ સેટ કરી લેવાનું અને વાટકી ભરીને અથવા તો કપ ભરીને લઈ લેવાનું। મેં અહીંયા એક નાની વાટકી લીધી છે। હું અહીંયા 2 વાટકી કણકી લઈશ। मैं अहींया 2 वाटकी कणकी लीधी है। हवे आने आपणे सरस 2-3 पानी थी धोई लईशुं। कणकी तमे कोई भी लई सको छो, जीरासरनी भी चाले, बासमतीनी भी चाले, कोई भी कणकी चाले, पण टूंकमां कणकी जोईए, चोखा नहीं। આપણે કણકીને સરસ 2-3 પાણીએ ધોઈ અને સાફ કરી લીધી છે। હવે એમાં આપણે પાણી નાખીશું। આપણે 2 વાટકી લીધું હતું એટલે આપણે 2 ગ્લાસ પાણી નાખીશું અને બધું મિક્સ કરી અને આપણે આને 10 મિનિટ પલાળી રાખીશું। આપણી 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી કણકી સરસ પલળી ગઈ છે। તો ચાલો હવે શરૂ કરીએ। આપણે ગેસ ચાલુ કરી દીધો છે। એની ઉપર એક કઢાઈ રાખી દીધી છે। એમાં આપણે હવે આ પલાળેલી કણકી નાખી દઈશું। बधी ज कणकी आपणे नाखी दईशुं। तो फ्रेंड्स एकदम इजी रीत है, तमे पण एकवार जरूर ट्राय करजो अने विडियो ने स्कीप कर्या विना छेल्ले सुधी जरूरथी जोजो। अने हजी सुधी तमे मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करी देजो। हवे आमां आपणे स्वाद अनुसार नमक नाखीशुं। અને આપણે હલાઈ અને આપણે 4 વિસલ વગાડીશું। આમાં આપણે જીરું કે કંઈ નાખતા નથી, કેમ કે આપણે સેવ પાડવાની છે એટલે જીરું નાખીશું તો મશીનમાંથી નીકળશે નહીં। એટલે હવે આપણે કુકર બંધ કરી દઈએ અને 4 વિસલ વગાડી લઈએ। આપણી 4 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે। તો આપણે જોઈ લઈએ। આપણી સરસ કણકી ખીચા માટે આપણી કણકી સરસ તૈયાર થઈ ગઈ છે। આ ટાઈપની આપણે ઢીલી કણકી બનાવવાની। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ આપણી ચડી ગઈ છે। હવે આને આપણે થોડી વાર ઠંડુ થવા દઈશું, પછી આપણે મશીનમાં ભરી અને સેવ પાડીશું। આપણું સરસ આ કણકીનું ખીચું ઠંડુ થઈ ગયું છે। આ ટાઈપનું આપણે જો તમે પણ પરફેક્ટ માપ સાથે કરશો તો તમારું પણ આ કણકીનું ખીચું સરસ થશે। जो तमे थोड़ी मोटी वाटकी लो तो 3 ग्लास पानी नाखवानुं अने नानी वाटकी लो तो 2 ग्लास नाखवानुं। हवे आपणे संचो भरी लईशुं। आ टाइपनो आपणे सेव गाठियानो संचो लई लीधो छे। हवे आपणे आ खोली અને આ ટાઈપની આપણે સેવની જાળી લઈ લેવાની છે।
અને આ રીતે આપણે સેટ કરી અને આમાં આપણે ખીચું ભરીશું. આમાં આપણે તેલ લગાવવાની કે કંઈ જરૂર નથી, આપણે એમનેમ જ સરસ થઈ જશે. આમાં આપણે તેલનો ઉપયોગ બિલકુલ કરવાનો જ નથી. આ રીતે આપણે ભરી લઈશું. અને જો તમારે આમાં જીરું નાખવું હોય તો એકદમ મિક્સરમાં એકદમ ઝીણું ક્રશ કરી અને આપણે નાખી શકીએ છીએ, પણ મેં અહીંયા નથી નાખ્યું. હવે આપણે આ બંધ કરી દઈશું. આપણે આ ટાઈપની કોઈ બી પ્લાસ્ટિકની શીટ લઈ લેવાની, અને જો આ ટાઈપની પ્લાસ્ટિકની શીટ ના હોય તો આપણે ઘઉં ચોખાની કોથળી પણ ચાલે. હવે આમાં આપણે સેવ પાડીશું. આ રીતે આપણે નાના નાના ગૂંચળા પાડીશું. આને આપણે ઘરમાં પણ પંખાની નીચે પણ સૂકવી શકીએ છીએ, અને ધાબે પણ આપણે સૂકવી શકીએ છીએ, અને ઘરમાં પણ આપણે સુકાઈ જાય છે. તો જો ધાબે આપણે ના જવું હોય તો ઘરમાં પણ સરસ સુકાઈ જશે. આ રીતે આપણે બધી જ સેવ તૈયાર કરી લઈશું પાડીને. આપણે સરસની બધી જ સેવ પાડી અને તૈયાર કરી લીધી છે. હવે આપણે આને 2 દિવસ તડકામાં સૂકવીશું. આમ તો એક જ દિવસમાં સુકાઈ જાય છે, પણ 2 દિવસનો તડકો આપવો આપણે જરૂરી છે. આખા વર્ષ માટે આપણે સ્ટોર કરવી હોય એટલે 2 દિવસ સરસ તડકામાં તપાઈ અને આપણે જોઈ લઈશું. આપણી સેવ સરસ સુકાઈ અને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ આપણી સરસ ક્રિસ્પી સેવ સુકાઈ ગઈ છે. હવે આપણે આને તળી અને જોઈ લઈએ. આપણે ગેસ ચાલુ કરી દીધો છે, એની ઉપર એક કઢાઈ રાખી દીધી છે અને એમાં આપણે તેલ મૂકી દીધું છે ગરમ. હવે આપણે તેલ ગરમ થાય એટલે આપણે સેવ તળી અને જોઈ લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આમાં આપણી સેવ નાખી અને તળી લઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે નથી આમાં ખારો નાખ્યો, નહીં સાબુદાણા, તો પણ આપણી સરસ સેવ એકદમ ફૂલી અને સરસ તૈયાર થાય છે. ઓછી મહેનતમાં આપણી જલ્દીથી આ સેવ બનીને તૈયાર થઈ જાય છે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. આવી રીતે આપણે બધી સેવ તળી લઈશું. આપણી સેવ તળાઈ ગઈ છે અને આપણે પ્લેટમાં કાઢી લીધી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ આપણી પોચી રૂ જેવી સેવ બની અને તૈયાર થઈ ગઈ છે. દાંત ના હોય એ પણ ખાઈ શકે એવી સરસ આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. ઓછી મહેનતમાં આપણી જલ્દીથી તૈયાર થઈ જાય છે આ સેવ. જો તમે પણ આ રીતે પરફેક્ટ માપ સાથે કરશો તો તમારી સેવ પણ સરસ થશે. જો તમને આ મારી સેવની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.